જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વિષ્ણુ, અહીંયા માપમાં 1 કપ અડદનો લોટ લીધો છે. આપણે જે અડદિયા કરીએ છીએ એ જ લોટ છે. કરકરો લોટ લીધો છે અહીંયા આપણે. તો 1 કપ જો અડદનો લોટ લીધો હોય તો સામે અડધું કપ અહીંયા ઘી લઈ લેવાનું છે. અને આપણે એને ધીમા તાપે એકદમ સુનેરી રંગનો થાય, એકદમ બદામી રંગનો થઈ જાય ત્યાં સુધી આપણે એને શેકી લેવાનો છે. જો એને હાઈ ફ્લેમ પર શેકશું તો તરત લાલ થઈ જશે. આપણે એને લાલ નથી કરવાનું, આપણે એને બદામી રંગનું કરવાનું છે. જો આવી રીતે જો આ ટેક્સચર આવે તો એકદમથી ઘી અહીંયા છૂટું પડી ગયું છે. તો આપણે અહીંયા કણીવાળો જ લોટ લીધેલો. હવે ફરી આમાં 2 ચમચી દૂધ પધરાવશું. હવે જો દૂધ પધરાવીએ એટલે એમાં કણી વધારે આવે. તો આપણે ધાબો દેવાની જરૂરત નથી. આપણે જે પહેલાં ધાબો દઈએ છીએ એ દેવાની પહેલાં આપણે જરૂરત નથી આમાં. તો હવે પહેલાં લોટ સરખો શેકાઈ જાય ને દૂધ પછી જ પધરાવવાનું આમાં, જેથી આમાં કણી સુંદર પડે અને શેકવામાં વાર ન લાગે. હવે દૂધનો ભાગ બળે ત્યાં સુધી આપણે ફરી એને શેકી લેવાનો છે. તો ઘણા ટાઈમથી એક વૈષ્ણવની એવી કમેન્ટ આવતી હતી કે અડદની દાળનો મોહનથાળ કેવી રીતે કરાય. તો આજે આપણે અડદની દાળનો મોહનથાળ કેવી રીતે સિદ્ધ કરી શકાય છે એ આપણે જોઈ લેવાનું છે, જે ખૂબ સરળ છે અને તરત જ સિદ્ધ થઈ જાય એવી સામગ્રી છે. તો આને ધીમી આંચે શેકવાનું છે. આપણે હંમેશા કોઈ બી સામગ્રી જ્યારે આપ કરો તો ધીમી આંચે કરો. તો 1 કપ જો અડદનો લોટ લીધો તો સામે અડધો કપ અહીંયા ખાંડ એટલે સાકર, અને સાકર ડૂબે એટલું જલ કરી દેવાનું છે. તો લોટ શેકાઈ ગયો તો ગેસથી આપણે એને નીચે ઉતારી લીધું અને બીજી બાજુ હવે આપણે ચાસણી કરવા માટે મૂકી દીધું છે. ચાસણી આપણે અહીંયા 2 થી 2.5 તારની કરવાની છે. તો લોટ ગરમ હોય ત્યારે જ આમાં સુગંધી એટલે એલચીનો પાવડર અને સાથે બદામનો ભૂકો 2 ચમચી. તો એ મિશ્રણ જ્યાં સુધી ઠંડુ થાય ત્યાં સુધી આપણે એ ચાસણી કરી લઈએ. તો ઘણા વૈષ્ણવો કહે છે કે ચાસણીમાં ખબર નથી પડતી, તો આપણે ફરી એકવાર દેખાડું તો હજી આ 1 તારની ચાસણી થઈ છે. આપણે 2 થી 2.5 તારની ચાસણી કરવાની છે. જેવી રીતે આપણે અમૃતપાક કરીએ છીએ, મોહનથાળ કરીએ છીએ, એવી રીતે જ અહીંથી 2 થી 2.5 તાર. તો 2 થી 2.5 તારની ચાસણી કેમ ખબર પડશે? તો અહીંયા જો ચાસણીનું ટેક્સચર આખું બદલાઈ ગયું છે. અહીંયા ગેસની આંચ હવે બંધ કરી દેવાની છે. તો આપણે ફરીથી અહીંયા એકવાર હું દેખાડી દઉં કે ચાસણી જો આપણે આમ તાવી તો ઉપર લઈએ છીએ તો ચાસણી આખી સ્ટ્રિંગ એની જો તાર છે આખું તાર ઉપર વયું જાય છે, એટલે સમજી લેવાનું કે ચાસણી સુંદર થઈ ગઈ છે. તો હવે બંને સામગ્રી છે ને, ચાસણી અને મિશ્રણ, એ હલકું ઠંડુ થઈ જાય પછી બંનેને આપણે એને ભેગું કરીને ફરીથી એને સરખું ચલાવી લેવાનું છે. બંને ગરમ ના હોવું જોઈએ, એટલે એકદમ તપતું ના હોવું જોઈએ, સતપ હોવું જોઈએ કે આપણે એને અડી શકીએ ને એટલું ગરમ હોવું જોઈએ એમ. તો અહીંયા આપજો, આ મિશ્રણ બી ઠંડુ થઈ ગયું છે. અહીં ઘી ઉપર આવી ગયું અને લોટ નીચે બેસી ગયો. ચાસણી બી ઠંડી થઈ ગઈ છે. ઠંડી એટલે સતપ છે. તો બંનેને ભેગું કરીને અહીંયા આપણે એને સરખું ચલાવી લેવાનું છે. હવે જો આપણે અડદની આમાં જેટલું આપણે ઘી પધરાવ્યું તો આપણે આમાંથી ઘી બધું છૂટું પડશે. તો એમાંથી ઘી કાઢી નહીં લેવાનું, ઘી એમાં ને એમ જ રહેવા દેવાનું. કારણ કે આપણે જો અડદિયા કરીએ છીએ તો એમાં ઘીની આખી થર ઉપર જામે છે. તો આજે આપણે જે અડદની દાળનો મોહનથાળ કરી રહ્યા છે તો એમાં બી ઘીની આખી થર જામે છે, તો એ આપણે કાઢવાની નથી. તો અહીંયા મારી પાસે કેકનું ટીન છે, એટલે એવું કોઈ પાત્ર લેવાનું કે જેમાં ઘી આખું છૂટું ના પડી જાય. તો ઘી આખું ઉપર સુધી આવે અને ઘી સરખું જામી જાય. તો જ્યાં સુધી લોહીઓ છોડી ન દે આમાંથી ઘી આખું સેપરેટ થઈ જશે. આપને હું આગળ દેખાડતી જાઉં એટલે જ મેં વિડીયોને કટ નથી કર્યા, જેથી આપને પ્રોપર સમજાવી શકું. તો અહીંયા જો ધીરે ધીરે મિશ્રણ ઠંડુ થાય છે તો અહીંયા આપજો ઘી આખું છૂટું પડી ગયું છે, એકદમ સેપરેટ થઈ ગયું છે. હવે અહીંયા કેકનું વાસણ મેં લીધેલું, નીચે ઘી લગાડી દીધું અને આ સામગ્રીને ઉપર ડાળી દેવાની છે. એમાંથી ઘી આખું છૂટું પડી જશે તો આપને એવું લાગશે કે આમાં ઘી વધી ગયું છે, પણ ના, ઘી આમાંથી કાઢતા નહીં, એમાં ને એમ જ રહેવા દેજો. 1 દિવસ એને એમને સેટ કરવા માટે રાખી દેવાનું છે. અને ઉપર બદામ અને પિસ્તાની કાતરણથી આપણે સજાવટ કરી છે. તો ગરમ હોય ત્યારે જ આપણે એને ટૂંક કરી લેવાના છે, નહીં તો ઠંડુ થઈ જશે તો ટૂંક નહીં થાય સરખું. તો અહીંયા હવે ટૂંક કર્યા પછી આપણે 1 દિવસ રહેવા દઈએ. તો બીજા દિવસે આપણે દેખાડું તો અહીંયા જો ઘી આખું આમાં શોષાઈ ગયું છે, આપણે દેખાડું તો આખું એનું ટેક્સચર બી ચેન્જ થઈ ગયું છે, એનું રંગ બી ચેન્જ થઈ ગયું છે. તો હવે એમાં કાપા પાડીને અને પછી એવું લાગે કે નથી નીકળતું તો સેજ જેવું નીચેથી તપાવી લેવાનું, એટલે ગરમ કરી લેવાનું, જેથી નીચેથી જે ઘી છે એ છૂટું પડી જશે અને સરખું નીકળી જશે. તો આમાં નીચે બટર પેપર કે કાંઈ લગાડતા નહીં તો ઘી આખું એમાં શોષાઈ જશે, તો સામગ્રી સુંદર નહીં થાય. તો અહીંયા મેં નીચેથી જરાક એવું ગરમ કર્યું એટલે આખું આ બહાર આવી ગયું છે. ખૂબ સુંદર રીતે એ ટૂંક થઈ ગયા છે અહીંયા. તો આપણે એનું ટેક્સચર બી જો કેટલું કોમળ થઈ ગયું છે, એટલે અડદની દાળનું મોહનથાળ ખૂબ સુંદર રીતે અહીંયા સિદ્ધ થઈ ગયું છે. તો આપને જો આમાં કંઈ ના સમજાણું હોય તો ફરીથી કમેન્ટ કરશો, ચોક્કસથી રિપ્લાય કરીશ. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકન હિટ કરશો, જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. અને વિડીયો આપને કેવો લાગ્યો છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો. અને હા, ગ્રુપમાં શેર કરવાનું ના ભૂલશો,
ગ્રુપમાં શેર કરશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ એ વિડીયો ઉપયોગી થાય. તો હવે આપણે આ પાત્રમાં સાજી લઈએ. આપ આ સામગ્રી વધારે પ્રમાણમાં કરી શકો છો. મેં ઓછો પ્રમાણ આપ સાથે શેર કર્યો છે. તો એનું ટેક્સચર હું આપને નજીકથી દેખાડી દઉં કે ઘી જે હતું આખું ઘી આમાં શોષાઈ ગયું છે અને ઘી સરખું આમાં જામી ગયું છે. તો સામગ્રી આપજો કેટલી કોમળ થઈ છે. તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા વિડીયો, નવી સામગ્રી, નવા શૃંગારની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.